નમસ્કાર, ડિજિટલ કવાંટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણને જાણવા મળી રહ્યું છે કે નર્મદામાં ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારને હાઈજેક કર્યાનો સમાચાર આપણને મળી રહ્યા છે। તો તમારી માટે મેં એક નવા સમાચાર લઈને આવી ગયો છું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો પૂરો જોઈને પછી મને કોમેન્ટ કરજો, તો મને ખબર પડશે કે તમે શું કહેવા માંગો છો। તો તમે વિડીયો જુઓ। આ 1 વાગ્યાના સમય દરમિયાન અત્યારે ભાજપના આગેવાનો અત્યારે એક ગાડી લઈ અને કોંગ્રેસના જે નયનાબેન આશીષભાઈ વસાવા એમને ગઈકાલના એ લોકોએ હાઈજેક કર્યા હતા અને અમારા પણ 3 થી 4 ઉમેદવારોને આ લોકોએ ગઈકાલના હાઈજેક કર્યા છે। એ વાગેથા સીટનો ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના વાગેથા સીટનો હોય, ઉમરવા સીટનો હોય કે પોઈચા સીટનો હોય। ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30 થી 35 વર્ષથી જો કામગીરી સારી કરી હોય તો પછી તમે આ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના અને આ લોભામણી જે જાહેરાતો આપી એમને કિડનેપ કરવાનો સિલસિલો તમે ક્યારથી ચાલુ કર્યો છે? અમારા રાજપીપળા નગરપાલિકામાં 21 કેન્ડિડેટો ઉભા છે, એમાંથી પણ 4 કેન્ડિડેટને અમે ગઈકાલના સાંજના એ કર્યા છે। મારા ઘરે 150-200 માણસો નગરપાલિકામાંથી મોકલે, અમારા ગિરિરાજસિંહ ગોહિલ નાંદોદ તાલુકાના પ્રમુખ છે એમના ઘરે મોકલે। તો આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે? અત્યારે ઘણા બધા અમારા કેન્ડિડેટના ઘરે પોલીસ શોધખોળ કરે છે। તો નર્મદા પોલીસને પણ અમારે નમ્ર વિનંતી છે કે સંવિધાનમાં અધિકાર આપ્યા છે કે કોઈ પણ માણસ આ ભારત દેશમાં ચૂંટણી લડી શકે છે। તો અત્યારે જો ભારતીય જનતા પાર્ટી ખરેખર અહીંયા ગાડી બોખલાઈ ગયેલી છે, એટલા માટે આ સિલસિલો એમણે ચાલુ કર્યો છે। તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓને પણ કહેવા માંગે છે, જો ખરેખર જો તમે વિકાસના કામો કર્યા છે તો તમે ડરાવા ધમકાવાના અને આવી રીતે કોઈ કેન્ડિડેટને ઉચકી જવાના આ બધા તમારા એ તાઇફાઓ બધા બંધ કરો। તમારે લડવું હોય તો સામી છાતીએ આપણે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, એ લોકોને શાંતિપૂર્ણ લડવા દો। સામે અત્યારે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે? અત્યારે શું જોયું તમે? અત્યારે 5 મિનિટ પહેલા જ અહીંયા ગાડી મામલતદાર ઓફિસે મોડું બાંધીને નયનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તો તેમને પણ ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને ગાડીમાં લઈને આવ્યા। અહીંયા ગાડી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીની ટીમ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી હાજર છે, કેમ કે અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, એમને ખોટી લોભામણા પૈસાની જાહેરાત લાભો લાલચો આપવામાં આવી છે। એટલે ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પ્રશાસનને પણ કહેવા માંગે છે, ચૂંટણી લડવી હોય તો સંવૈધાનિક રીતે આપણે બધા લડીએ। હાર જીત તો થવાની જ છે, એ સમય બતાવશે। તમે ખરેખર 30-35 વર્ષમાં કામગીરી